ચાલો આજે તો ઘણા બધા કપડાં ધોવાના હતા એટલે હું સવારમાં કપડાં ધોવા માટે બેસી ગઈ। કેટલા બધા કપડાં છે જોવો તો આ બધા જ કપડાં મારે ધોવાના છે, પણ મને કપડાં ધોતા આળસ નથી આવતા અને સકલતા થાય છે, પણ મેં ફટાફટ બધા કપડાં સૂકવી પણ જોવો તો આજે તો મેં કેટલા બધા કપડાં ધોયા છે। આજે મેં 3 દોરી કપડાં ધોયા છે અને આ કપડાં ધોતા હું તો એકદમ થાકી ગઈ। પછી હું થોડી વાર મસ્ત બહાર આટો મારવા ગઈ અને મને આ ફૂલ મળી ગયું અને બહાર નીકળીને જોયું તો જીની અને જેની પણ મસ્તી કરતી હતી। એ મસ્તી બંનેની ચાલુ જ હોય છે। મને ફૂલ મળ્યું એટલે મેં ફૂલ માથામાં નાખી લીધું, પણ આ ફૂલ તો સરખું માથામાં રહેતું જ નહોતું। એમ છે કે મારે ક્યાંક બહાર જવું છે એટલે મને ના પાડે છે કે તું બહાર ના જા। મેં કેટલી વાર માથામાં ફૂલ નાખવાની ટ્રાય કરી પણ આ ફૂલ તો મારા માથામાં રહેતું જ નથી। પછી મેં જેમ તેમ કરીને મસ્ત ફૂલ માથામાં નાખી લીધું છે અને કેટલું મસ્ત લાગે છે આ ફૂલ। પણ આ ફૂલ તો થોડી વાર જ માથા માર્યું, થોડી વાર થઈ તો નીચે પડી ગઈ। એટલે પછી હું ફટાફટ નીકળી ગઈ ઘર તરફ અને આજે તો સાંજે જમવામાં મસ્ત બનાવવાના હતા વડાપાવ, એટલે હું ફટાફટ રસોડા તરફ આવી ગઈ અને પછી વડાપાવ માટે પાવ તો આવી જ ગયા છે। મેં ચટણી માટે મસ્ત લસણ ફોડી નાખ્યું અને દીદીએ ગ્રીન ચટણી બનાવી નાખી અને પછી રેડ ચટણી બનાવી અને બીજી સાઈડ દીદીએ મસ્ત બટેટા બાફી નાખ્યા અને પછી બટેટાનો વઘાર પણ કરી નાખ્યો અને પછી મેં મરચા તરવાનું કામ કર્યું અને પછી છેલ્લું કામ હતું એ વડા તરવાનું હતું, એટલે પછી મેં વડા પણ તરી